કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા પછી ભારત સરકારે પોતાના પાડોશી દેશ અને આતંકવાદીઓના સ્વર્ગ સમાન પાકિસ્તાન પર કેટલાક પ્રતિબંધો મૂક્યા, જેમાં સૌની નજર ખેંચાય તેવી વાત એ હતી કે ભારત સરકારે સિંધુ પાણી સંધિનો અંત લાવ્યો। આ નદીઓનું પાણી પાકિસ્તાન માટે જીવાદોરી સમાન છે, તો આજ આપણે આ સિંધુ પાણી સંધિની વાત કરીશું। આ સંધિનો ઇતિહાસ નીચે મુજબ છે। ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી સિંધુ નદીની સહાયક નદીઓ જેવી કે જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ બંને દેશોમાં થઈને વહે। વળી આ નદીઓ પંજાબ અને સિંધ પ્રદેશોમાં સિંચાઈ અને કૃષિ માટે જીવાદોરી સમાન હતી। વિભાજન પછી આ નદીઓના પાણીની વહેંચણી અંગે વિવાદ ઊભો થયો, કારણ કે બંને દેશો આ નદીના પાણીનો પોતાના દેશ માટે ઉપયોગ કરવા માંગતા હતા। 1 એપ્રિલ 1948ના રોજ ભારતે પૂર્વી પંજાબમાંથી પાકિસ્તાન તરફ વહેતી કેટલીક નહેરોમાં પાણીનો પ્રવાહ રોકી દીધો, જેનાથી પાકિસ્તાનના કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થવાની શક્યતા ઊભી થઈ। આ ઘટનાએ પાણીની વહેંચણીનો મુદ્દો ગંભીર બનાવ્યો। મે 1948માં બંને દેશો વચ્ચે એક અસ્થાયી કરાર થયો, જેમાં ભારતે પાણીનો પ્રવાહ ચાલુ રાખવાની ખાતરી આપી, પરંતુ આ લાંબા ગાળાનો ઉકેલ ન હતો। 1950ના દાયકાની શરૂઆતમાં વિશ્વ બેંકે આ વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી શરૂ કરી। વિશ્વ બેંકના પ્રમુખ યુજીન બ્લેકની આગેવાની હેઠળ બંને દેશો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ। લાંબી વાટાઘાટો પછી 1960માં સંધિનો મુસદ્દો તૈયાર થયો। સંધિની મુખ્ય જોગવાઈઓ રાવી, બિયાસ અને સતલજ જેવી પૂર્વી નદીઓ ભારતને ફાળવવામાં આવી। સિંધુ, ઝેલમ અને ચિનાબ જેવી પશ્ચિમી નદીઓ પાકિસ્તાનને આપવામાં આવી। ભારતને પશ્ચિમી નદીઓમાંથી થોડુંક પાણી વીજ ઉત્પાદન અને સિંચાઈ માટે વાપરવાની છૂટ અપાય। એક સંયુક્ત આયોગ બનાવાયો છે, જે આ સંધિ પર નજર રાખે છે। વિવાદ ઉકેલવા માટે ખાસ પ્રક્રિયા બનાવવામાં આવી, જેમાં વિવાદોના ઉકેલ માટે 3 તબક્કા નક્કી કરવામાં આવ્યા, જેમાં સૌ પ્રથમ સિંધુ આયોગ દ્વારા ચર્ચા કરવી, ત્યારબાદ તટસ્થ નિષ્ણાતની નિમણૂક કરવી અને સૌથી છેલ્લે આંતરરાષ્ટ્રીય લવાદી અદાલતની મદદ લેવી। 2016માં ઉરી હુમલા પછી ભારતે સંધિની સમીક્ષાની વાત કરી હતી, પરંતુ કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી। પરંતુ હાલમાં થયેલ પહેલગામના હુમલા પછી ભારત સરકારે સંધિ માનવાનો ઇનકાર કરી દીધો।